છેલ્લા 24 કલાકથી એક ચર્ચા ચાલી રહી છે કે ગોંડલની અંદર એવું તો શું બન્યું કે જેના કારણે પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ અને ધાર્મિક માલવિયા સહિતના આગેવાનોએ જે રસ્તા ઉપર જવાનું નક્કી કર્યું હતું, જે ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અંદર આવેલા એ ગામડાઓની અંદર જવાનું નક્કી કર્યું હતું અને એ અચાનક પ્લાન ફર્યો અને સીધી જ મુલાકાત એ ખોડલધામની થઈ. જો કે આ તમામની વચ્ચે ગોંડલના સોશિયલ મીડિયાની અંદર એવા દ્રશ્યો સામે આવ્યા કે જે તમે જોશો તો તમે પણ કહેશો કે ગોંડલની અંદર ગણેશ ગોંડલના સમર્થનમાં આખું ગોંડલ ઉમટ્યું હતું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. છેલ્લા 1-1.5 મહિનાથી સતત એ ચર્ચા એ ગોંડલની ચાલી રહી છે. પાટીદાર સમાજના આગેવાનોએ વારંવાર ગોંડલને લઈને આક્ષેપો કરી રહ્યા છે કે ગોંડલ એ ગુજરાતનું મિર્ઝાપુર હતું, ગોંડલની અંદર ગુંડારાજ ચાલી રહ્યું છે. જો કે આખી આ વાતને લઈને છેલ્લા કેટલાક સમયથી ગણેશ ગોંડલ અને તેમના પરિવારની સામે આક્ષેપો લાગતા હતા અને આક્ષેપોના જવાબમાં સુલતાનપુરની એક સભાની અંદર ગણેશ ગોંડલે નિવેદન આપતાની સાથે તમામ લોકોને ચેલેન્જ આપી હતી. જો કે આ ચેલેન્જનો સ્વીકાર કરીને અલ્પેશ કથિરિયા સહિત એ તમામ પાટીદાર સમાજના આગેવાનો ગોંડલ પહોંચ્યા હતા અને ગોંડલની અંદર આશાપુરા ચોકડી સ્થિત એ ગોંડલની અંદર જ્યારે પ્રવેશ કર્યો ત્યારથી જ તેમના ઉપર હુમલો થયો હોવાની વાત અને ત્યાંના દ્રશ્યો પણ સામે આવ્યા. ક્યાંક આ દ્રશ્યો જોતાની સાથે જ સવાલો ત્યાંની ઉભેલી પોલીસ પર પણ થઈ રહ્યા છે, કેમ કે ગુજરાત પોલીસ અને ખાસ એ પોલીસને જ્યારે આ પ્રકારની કોઈ સભા હોય અથવા આ પ્રકારની કોઈ વિરોધની જગ્યા હોય છે તો હંમેશા એ પોલીસ પાસે ઇન્ટેલ હોય છે કે આ જગ્યા ઉપર શું ઘટના બને છે અથવા શું બનવાની છે, કેમ કે પોલીસનું નેટવર્ક એટલું સ્ટ્રોંગ હોય છે. જો કે રાજકોટ પોલીસનું નેટવર્ક એ કદાચ એટલું સ્ટ્રોંગ નહીં હોય કે રાજકોટ પોલીસના કાને વાત પહોંચી હશે કે રાજકોટના ગોંડલની અંદર ન માત્ર 3000, 4000, 5000 પરંતુ ગોંડલના એ બજારોની અંદર ભગવતસિંહ ચોક ખાતે ગોંડલની બજારોની અંદર લગભગ 15 થી 20,000 લોકો ઉપસ્થિત હતા. જે જગ્યા ઉપરથી, જે રૂટ ઉપરથી અલ્પેશ કથિરિયા સહિતના તમામ આગેવાનો નીકળવાના હતા કે જેમને ચેલેન્જ કરી હતી કે અમે ગોંડલની બજારોની અંદર ફરશું, અમે જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાન પાસેથી નીકળશું, એ તમામ જગ્યા ઉપર હજારોની સંખ્યામાં ગોંડલના લોકો એ કાળા વાવટા સાથે ત્યાં ઉપસ્થિત હતા. જો કે ગોંડલની આશાપુરા ચોકડી ખાતેથી જ જ્યારે ગોંડલની અંદર પ્રવેશ કર્યો ત્યારે જ કેટલીક ગાડીઓ ઉપર હુમલો થયા અને કેટલીક ગાડીઓના કાચ પણ તૂટ્યા અને ત્યારબાદ અક્ષરધામ મંદિર જે ગોંડલની અંદર આવેલું છે તે મંદિરની મુલાકાત બાદ સીધા ગોંડલની અલગ અલગ 2 જગ્યા ઉપર પ્રતિમાઓ હતી ત્યાં ફૂલહાર ચડાવી અને અલ્પેશ કથિરિયા સહિતનો કાફલો એ કાગવડ પહોંચ્યો હતો. જો કે બીજી તરફના જે નવા દ્રશ્યો કે જે સોશિયલ મીડિયાની અંદર હવે વાયરલ થઈ રહ્યા છે એ દ્રશ્યોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાનથી કોલેજ ચોક સુધીના એ તમામ રસ્તાઓ ઉપર લગભગ 15 થી 20,000 કરતાં વધારે લોકો ગોંડલના ઉપસ્થિત હતા અને આ તમામની લોકોની વચ્ચે ગણેશ ગોંડલ એ ઉપસ્થિત હતા. ગણેશ ગોંડલ એ દ્રશ્યોની અંદર જે પ્રકારે દેખાઈ રહ્યા છે કે એ આ તમામ એ કારના કાફલાને જવા માટેનો રસ્તો કરાવી રહ્યા હતા. ગોંડલના જનતાને તેઓ અપીલ કરી રહ્યા હતા કે આ રસ્તો ખુલ્લો રાખો, અહીંથી આ પાટીદાર સમાજના આગેવાનોની એ તમામ કારનો કાફલો અહીંથી જ નીકળવાનો છે. તેમણે ચેલેન્જ આપી હતી, પરંતુ સામે પક્ષે ગણેશ ગોંડલના સમર્થનની અંદર આવેલા એક કાળા વાવટા સાથેના ગોંડલના લોકો એ વિરોધ કરવા માટે ત્યાં ઉપસ્થિત હતા. જો કે આ તમામ વિરોધની વચ્ચે ગણેશ ગોંડલે અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનોના જે નારા લગાવ્યા છે એ દ્રશ્યો કયા પ્રકારના સર્જાયા હતા અને એ દરમિયાન કેટલી જનમેદની ત્યાં ઉપસ્થિત હતી, પહેલા એ દ્રશ્યો જુઓ.
આપણે શાંતિ રાખો બધા. આપણે આપણી તાકાત દેખાડો. બધાને દિલથી મારી બે હાથ જોડી નાખતી. બેસી જાઓ ભાઈ, બધા બેસી જાઓ. તો આ એ ગોંડલના દ્રશ્યો છે કે જ્યાં એક તરફ અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ અને ધાર્મિક માલવ્યા સહિતના એ તમામ આગેવાનોએ રસ્તો બદલી અને પોલીસના કહ્યા પ્રમાણે, પોલીસના સૂચન અનુસાર કે ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેટલા માટે તેઓએ રૂટ બદલ્યો. પરંતુ એ ગોંડલની જનતાને ખબર ન હતી કે આ રૂટ એ બદલાઈ ચૂક્યો છે. જો કે હવે એ દ્રશ્યો સામે આવ્યા. કદાચ આ દ્રશ્યો જો પહેલાં જ સામે આવી ચૂક્યા હોત તો કદાચ એ ગોંડલની અંદર ગોંડલ પોલીસની ટીમ એ તમામ આગેવાનોને ગોંડલની બહાર જ કદાચ એ રોકીને રાખે, કેમ કે ગોંડલના રસ્તા ઉપર એ 15,000 થી 20,000 લોકોએ ઉતરી ચૂક્યા હતા અને તમામ એ લોકોના હાથમાં કાળા વાવટાઓ હતા. અને અલ્પેશ કથિરિયા સહિત પાટીદાર સમાજના આગેવાનો કે જે ગોંડલની મુલાકાતે ગયા હતા તેમના વિરોધ માટે આવ્યા હતા. જો કે આ વિરોધની વચ્ચે અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ, ધાર્મિક માલવ્યા સહિતના તમામ પાટીદાર સમાજના આગેવાન સહિત રાજુ સખિયા સહિતના એ તમામ લોકોની સામે હાય હાયના અને વિરોધના નારાઓ પણ એ ગોંડલની બજારોની અંદર જોવા મળ્યા હતા. જ્યારે આ નારાઓ લાગી રહ્યા હતા તે દરમિયાન ગણેશ ગોંડલ પણ ત્યાં ઉપસ્થિત હતા અને આ તમામની વચ્ચે તેઓ આ તમામ આગેવાનોને નીકળવા માટેનો રસ્તો પણ કરાવી રહ્યા હતા. અને બીજી તરફ ગોંડલના લોકો એ માત્ર ને માત્ર આ સમાજના એટલે કે પાટીદાર સમાજના આગેવાનો કે જે ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારી અને ગોંડલની મુલાકાતે આવ્યા હતા તેમના વિરોધ માટે ત્યાં ઉપસ્થિત હતા. અને મોટા ભાગે તમામે ગોંડલના રસ્તા ઉપર એ બેનર લગાવવામાં આવ્યા હતા કે જાતિવાદી માનસિકતા ધરાવતા આગેવાનોની સામે આ જન આક્રોશ છે. તમારું શું માનવું છે ગોંડલના આ દ્રશ્યો કે જે અત્યાર સુધી સામે નહોતા આવ્યા, પરંતુ હવે જ્યારે આ તમામ દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે હકીકત એ ગોંડલની અંદર ન માત્ર એ 5,000 થી 6,000 લોકો પરંતુ 15,000 થી 20,000 કરતાં પણ વધુ લોકો એ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા માત્ર ને માત્ર વિરોધ માટે અને ગણેશ ગોંડલના સમર્થનમાં. તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.